જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી માનતા પૂરી કરવા માટે। તો જુઓ ગાડી પણ આવી ગઈ છે ને બધા અંદર બેઠા છે। જો ગાડી છે વાહણવટી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, જોઈ શકો છો તમે। જુઓ સરસ ગાડી છે, જુઓ બહારથી જોઈ લો। ઓમ જોઈ લો તમે મિત્રો, આ ગાડી તમે વન ડે પિકનિક માટે ટૂર્સ માટે પણ બુક કરાવી શકો છો। નંબર પણ હું તમને જણાવીશ। જુઓ મારા મમ્મી છે, જુઓ બધા અંદર બેઠી ગયા છે। જો છોકરાઓ હાય કરે છે, જુઓ કેટલા ખુશ છે જવા માટે છોકરાઓ। ગાડીની અંદર બેઠા છે, જુઓ એ આ નંબર આપેલો છે, જો વાણવટી ટ્રાવેલ્સ લખેલું છે, નરોડા બિલાસિયા, જોઈ લો। સેન્ટર એસી, સરસ મજાની ગાડી। જો આ નંબર આપેલો છે, જોઈને તમે બુક કરાવી શકો છો। મિની લક્ઝરી છે, સ્લીપર કોચ છે, 2x2 છે, જે પ્રકારની લક્ઝરી તમને મળી રહેશે। જો છોકરાઓ અંદર ત્યાં મોટા ભાઈ છે અમારા, જો તમને અંદરથી ગાડી બતાવી દવે। જુઓ એટલી સરસ ગાડી છે, અંદર છે બધું। અમારા ભાઈ ઊભા છે, જો આગળનો સ્પેસ જુઓ તમે। અમારા ડ્રાઈવર અંકલ છે, જુઓ અંદરથી જોઈ લો। પાસે મમ્મી હાય કરો, જો મમ્મી હાય કરે છે। જો બધા ઊભા છે, બેસવાની તૈયારી કરે છે। હવે જો સવારના 6 સાડા 6 થઈ ગયા છે। હવે નીકળવાની તૈયારી કરીએ છીએ અમે અંબાજી જવા માટે। તો મિત્રો જુઓ તમે, છોકરાઓ કેટલા ખુશ લાગી રહ્યા છે। જુઓ બધા કેટલા ડાન્સ કરે છે, હાય કરે છે। જો એની મમ્મી પણ હાય કરે છે, જુઓ બધા હાય કરે છે મિત્રો। છોકરા કેટલા ખુશ છે જવા માટે, તમે જોઈ શકો છો। આનંદ કરી રહ્યા છે છોકરા। જો બહાર અંધારું કેટલું છે, જુઓ સવારનો પહોર છે, જુઓ હવે તમે। જો એ ટાયર અંગે ગાડી ચાલુ કરી છે, હવે રિવર્સ લે છે। જુઓ જવા દો એવું કહે છે। જો ઠીક છે, જો બધા નાચે છે। જો હવે દિવસ ઉગી ગયો એટલે બધા તૈયાર થઈને નાચવા ગયા, ચશ્મા પહેરીને। જુઓ કેવો ડાન્સ કરે છે, જુઓ બધા ખુશ છે। આજે તો માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ, મા જગીજનની જગદંબાના દર્શન, પવિત્ર યાત્રાધામ એવા અંબાજી અમે જઈ રહ્યા છીએ। જો બધા ખુશ છે, કેવો ડાન્સ કરી રહ્યા છે, જુઓ તમે પણ। ગાડીની અંદર કેટલી મજા આવી રહી છે, સેન્ટર એસી ચાલુ છે। જુઓ બાળકો પણ ખુશ છે, સેલ્ફી પાડી રહ્યા છે। જુઓ એની મમ્મી નાચી રહી છે। જુઓ કેટલા આનંદ કરે છે છોકરાઓ, મજા પડી છે છોકરાઓને તો। જુઓ હા ચાલી રહી છે, જો બેઠા છે। જો છોકરા તૈયાર થાય છે, માથું ઓરાવે છે। હવે બધા ખુશ છે ગાડીની અંદર। જો બધા ઊભા થઈને કરે છે। હા છોકરા પણ મજા લઈ રહ્યા છે વિડીયોનો, જુઓ તમે। નાચો। દિવસ ઉગી ગયો એટલે બધા ખુશ થઈ ગયા, બધું જોવા મળે છે બહાર। જુઓ ડાન્સ કરવા લાગ્યા છોકરા। આવે છે, માથું ઓરાઈ લો, ચશ્મા પહેરી લો। જો અમારા નાની એની દીકરી એ પણ નાના છોકરા મોબાઈલ જોઈએ છે, જુઓ ને અહીંયા આરામ થાય છે। જુઓ હવે ચા નાસ્તાનો પણ ટાઈમ થઈ ગયો। જો છોકરી આ વિડીયો ઉતારે છે અને સેલ્ફી પાડે છે। જો અમારે બેસી રહ્યા છે, જુઓ મોબાઈલમાં અંદર જો વિડીયો ઉતારે છે। ચશ્મા પહેર્યા છે સેલ્ફી પાડવા માટે। જો બધા સેલ્ફી પાડે, સેલ્ફીના શોખીન છોકરાઓ તો ખુશ થઈ ગયા।
ઉતરે છે નીચે જોવા માટે. નાસ્તાની વ્યવસ્થા કેવી છે જોવા માટે. જુઓ પહાડ જોઈ શકો છો. અમે પહોંચી ગયા છીએ અત્યારે. હવે સવારના 9 વાગી ગયા છે અને અમે છીએ ઈડર. આ ઈડરનો ગઢ દેખાઈ રહ્યો છે, પર્વત. જુઓ કેટલો સરસ મજાનો લાગે છે. લીલોતરી વાતાવરણ. હા, લીલો છમ દેખાઈ રહ્યો છે આખો પહાડ. જુઓ આ મંદિર છે મહાદેવનું. જુઓ તમે કેટલી મજા આવી રહી છે. જુઓ તમે જો અમે જઈ રહ્યા છીએ. તો જુઓ મિત્રો, અહીંયાથી પહાડો કે એકદમ લીલા આછામાં આપણને દેખાઈ રહ્યા છે. જુઓ જાણે કુદરતની કળા જુઓ તમે, એકદમ જાણે પહાડોએ લીલી ચાદર ના ઓઢી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. જુઓ કે લીલોતરી એકદમ દેખાય છે, એકદમ ગ્રીન ગ્રીન બધું લીલું લીલું દેખાઈ રહ્યું છે. જો બધું લીલોતરી, એકદમ ઠંડુ વાતાવરણ અહીંયા છે.
અમે એટલી મજા આવે છે આ વાતાવરણની અંદર. પવન પણ એકદમ ઠંડો આવી રહ્યો છે. જુઓ પહાડ પણ કેટલા એકદમ સુંદર લાગી રહ્યા છે, લીલાછમ. કુદરતની કળા જુઓ, એકદમ લીલુંછમ વાતાવરણ, ગ્રીનરી એકદમ. જુઓ ઠંડુ, મનને ઠંડક મળે, શાંતિ મળે એવું વાતાવરણ અહીંયા છે. જો અમને મજા આવી. જુઓ સુરત દાદાના કિરણો પહાડ ઉપર પડી રહ્યા છે, કેવા સરસ મજાના ચમકી રહ્યા છે પહાડો પણ. જુઓ એવું જાણે લીલોછમ ચાદર ઓઢાડી હોય કોઈએ એવી લાગી રહી છે. જુઓ સુરત દાદા પણ બહાર આવી નીકળ્યા છે. જુઓ એમની ફેલાઈ રહ્યા. જુઓ કેવા સરસ ચમકી રહ્યા છે પહાડો. જુઓ ભાઈ પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે વાતાવરણની અંદર ઠંડક લીલોતરી જોઈને. જુઓ પહાડ કેટલા સરસ લાગી રહ્યા છે, એકદમ મનોરમ્ય, મનને મોહન કરી દે એવું વાતાવરણ છે. એવું લાગે કે અહીંયા બેસીને નિહાળ્યા જ કરીએ આ પર્વતોને. અરવલ્લીની ગિરિમાળાઓ તમે જોઈ રહ્યા છો. હવે જેની આતુરતા રાહ જોઈ રહ્યા છે એવું આપણે મા જગજનની જગદંબા ના સાનિધ્યની અંદર હવે આપણે પહોંચી રહ્યા. પવિત્ર યાત્રાધામ એવા અંબાજીની અંદર આપણે હવે થોડીક જ વારમાં પ્રવેશ કરીશું. તો જુઓ સામે પણ બોર્ડ આવી રહ્યું છે. હવે ટૂંક જ સમયની અંદર, થોડી ક્ષણની અંદર હવે આપણે ત્યાં માં જગદંબાના સાનિધ્યની અંદર આપણે પહોંચવાની તૈયારીમાં છીએ. તો મિત્રો બન્યા રહો તમે આ વિડીયોની અંદર અંત સુધી. અમે તમને બતાવીશું માં જગદનની જગદંબાના દર્શન કરાવી. જુઓ સામે ગેટ દેખાઈ રહ્યો છે, પવિત્ર યાત્રાધામ અંબાજીનો. જો આવી ગયો છે ગેટ. હવે તમે જોઈ શકો છો. જુઓ દેખાઈ રહ્યો છે, દર્શન કરો. ઓલો અંબે માત કી જય. હવે આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અંબાજીની અંદર. મિત્રો અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે અમે તમને બહારથી દર્શન કરાવીશું ગેટેથી મંદિરના. તો તમે બહારથી પણ દર્શન કરી લેજો. જુઓ આપણે અંદર સિટીની અંદર પ્રવેશ ચૂક્યા છીએ. સામે છે મોદી ભવન અંબાજી. જુઓ અહીંથી આપણે જમણી બાજુ વળીશું. ત્યાંથી હવે આપણને માં જગજનની જગદંબાનો મંદિરનો પ્રવેશ દ્વાર આપણને દેખાશે. આપણે ત્યાંથી દર્શન કરીશું. અને ત્યાં આગળ જે બહાર માં અંબાની મૂર્તિ મૂકી છે ત્યાંના પણ આપણે દર્શન તમને કરાવીશું અમે. જોજો ત્યાંથી દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીશું. આ વિડીયોના માધ્યમથી અમે તમને દર્શન કરાવીશું. તો તમે વિડીયો બન્યા રહો. અને અમે ગબ્બરના પણ દર્શન તમને કરાવીશું જ્યોતના. તો વિડીયોનો અંત સુધી બન્યા રહેજો મિત્રો. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એ તમે બધા જાણો છો. એ તમે અંદરથી પણ તમને દર્શન કરાવત, માં અંબાજીના યંત્રના દર્શન તમને કરાવત, પણ એ શક્ય છે નહીં. આપણે અંબાજી સિટીની અંદર જઈ રહ્યા છીએ. હવે થોડીક ક્ષણોની અંદર જમણી બાજુ આપણા અંબે જો ગેટ દેખાઈ રહ્યો છે. જુઓ આવી ગયો છે ગેટ. જગતજની જગદંબામાં ભગવતીનું સાનિધ્યમાં આવી ગયા. જો અમે દર્શન કરો, તમારા પરિવારના દર્શન કરી છે. અને અહીંયા જે માનતા હોય કંકુ ચડાવવાની એ અહીંયા તમે ચડાવો. ઘરના સભ્યો છે બધા જો કંકુ ચડાવે છે. બાળક જો મોટા ભાઈ છે, નાના ભાઈ છે, ચડાવે છે. જો દર્શન કરો તમે પણ. અંબે માત કી જય. જો સુવર્ણ મંદિરમાં અંબાનું જગદંબાનું જો પ્રવેશ દ્વાર દર્શન કરો. જગાના ધન્યતા અનુભવો. જો અંબે માત કી જય. તો મિત્રો બન્યા રહો વિડીયોની અંદર. અને અમે તમને ગબ્બરની જ્યોતના પણ દર્શન કરાવીશું બીજા ભાગની અંદર. તો બના રહો.